રાજકોટના ધોરાજીથી જામકંડોરણા જવાનો મુખ્ય નેશનલ હાઈવે ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય નવો રોડ બનાવે તેવી ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ધોરાજીથી જામકંડોરણા જવાનો મુખ્ય માર્ગ 18 કિલોમીટરથી અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। મુખ્ય માર્ગ હોવા છતાં નથી રસ્તાનું સમારકામ કરવામાં આવતું। બિસ્માર રસ્તાના કારણે અકસ્માતની ઘટના સર્જાઈ રહી છે। दूध ढोराई जैसे रिक्शा सीपिया तूटी जाए बहु बेकार हाव कंटाळो आवे छे। कलाक 1.5 कलाके पूगी आए अरे एनी वातो जावा दो। पेसेंजर तो बेहतर नहीं आमा माणा बेही ज नहीं सकता। अरे खाडा आमा जे आवे ने वरिया छे जो ने તમને કેવો ડર લાગતો દીકરો? अरे बहु डर लगे। अँ पूगी तो एम थे आयुष्मान पूग्या। છેલ્લા લગભગ 5 વર્ષથી આ રસ્તો ખરાબ છે। ધીમે ધીમે થતા આજે માનો ને કે આ વર્ષે તો હાવ એટલે હાવ પૂરો થઈ ગયો। ગાડી હાલે એમ જ નથી। હા માંદા માણા હોય આ 4 વ્હીલ ભાડે કરીને આવવું પડે। 2 વ્હીલ માં તો પડી જાય હેઠા। એવો રસ્તો ખરાબ થઈ ગયો। માંગ અમારી એવી છે કે ઝડપથી આનું સમારકામ કરે ને કા નવો બનાવે। રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામકંડોરણાનો 18 કિલોમીટરનો રસ્તો છે તે ખૂબ બિસ્માર હાલતમાં હોય। સીધા દ્રશ્યો આપને બતાવીશ કે 2-2 ફૂટના છે તે અહીંયા ખાડા છે તે આપને જોવા મળી રહ્યા છે ને અત્યારના વાહન ચાલકોમાં છે તે ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે પડતું હોય છે ને અહીંયા નેશનલ હાઈવે હોય અને આવા જે માર્ગો છે તે ખૂબ ખરાબ છે અને સરકારને પણ ધ્યાન થોડુંક દેવું જોઈએ, તંત્રને પણ થોડુંક ધ્યાન દેવું જોઈએ કારણ કે આવા જે ખરાબ રસ્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક નુકસાનો છે તે ભેટવા પડતો હોય છે। લોકોની એવી માંગ છે કે તાત્કાલિક આજે તે રસ્તો રિપેર કરવામાં આવે અને જે રસ્તાનું છે તે સમારકામ શરૂ કરી દેવામાં આવે અને અત્યારના ધોરાજીથી જામકંડોરણાનો જે નેશનલ હાઈવે છે તે ક્યાંક ને ક્યાંક ખાડાઓથી ભરેલો લાગી રહ્યો છે। ધ્રુવ મારું KTV ન્યૂઝ ગુજરાતી ધોરાજી। રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામકંડોરણા